સુરખાબી નગરી પોરબંદરમાં પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે। 17 વેટલેન્ડ ઝોન ખાતે પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે। આ પક્ષીઓની ગણતરી માટે ભારતભરમાંથી 68 પક્ષીવિદોનું પોરબંદરમાં આગમન થયું છે અને આ પક્ષીવિદો સહિતની 4 ટીમ જિલ્લાના 17 વેટલેન્ડ ઝોન ખાતે એકસાથે પક્ષીઓની ગણતરી કરશે, જેમાં પક્ષીઓની સંખ્યા, વિસ્તાર, ફોટોગ્રાફી, પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવાનો પ્રારંભ થયો છે। પક્ષીવિદો દૂરબીનની મદદથી પક્ષી ગણતરી કરશે અને આ પક્ષીઓની ગણતરી ઈ-બર્ડ એપ પર મૂકવામાં આવશે। ગત વર્ષે જિલ્લામાં 3.25 લાખ પાણી કાંઠાના પક્ષીઓ નોંધાયા હતા। અહીંયા મોટા પ્રમાણમાં સુરખા પક્ષીઓ સહિત સ્થાનિક અને વિદેશી પક્ષીઓ જોવા મળે છે। આ પ્રારંભિક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। કોસાબારા, મોકરસાગર, અમીપુર, મેઘડા ક્રીક, બરડા સાગર, કુચડી જોવાર, આ તમામ વિસ્તારોની અંદર આપણે પક્ષીઓનો અંદાજ કર્યો હતો અને એ સમયે લગભગ 117 પ્રજાતિના 3,25,000 કરતાં પણ વધુ પક્ષીઓ નોંધાણા હતા। આખા દેશમાંથી આજે પક્ષીવિદો આવ્યા છે એ પોરબંદરની વેટલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં જે પક્ષીઓની સંપદા છે, ખાસ કરીને કેટલા પ્રકારના પક્ષીઓ આવે છે, કેટલી સંખ્યામાં પક્ષીઓ આવે છે એની ગણતરી કરશે। આ વસ્તુ પોરબંદર માટે ખૂબ જ મહત્વની છે, ગુજરાત અને ભારત માટે મહત્વની છે। તો કચ્છમાં ધોળાવીરા ફેસ્ટિવલ યોજાયો। ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાએ ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એક્ઝિબિશન, ક્રાફ્ટ વોકિંગ ટૂર, સાંસ્કૃતિક સંગીત, વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરાયું। 5 કલાક સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સંજય દિવેચા, ઘટમ વાદક ગિરધર અડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારોએ સૂરે લાવ્યા હતા। આ ઉપરાંત કચ્છના કલાકારોએ પણ લોકો સમક્ષ પોતાની કળા પીરસી હતી, જેમાં ખડીરના જ મુરાલાલ મારવાડાએ પોતાના કબીરવાણી થકી લોકોનું મન જીતી લીધું, તો બીજી તરફ સંગીતના તાલે લોકો પણ ઝૂમી ઉઠ્યા। અને કદાચ આવી અનુભૂતિ એવું કહી શકાય આ ઈ સ્ટેડિયમ છે। વચ્ચે ઉલ્લેખ બી થયો હતો કે 5000 વર્ષ પહેલાં જ્યાં સ્પોર્ટ્સ થતા હતા, જ્યાં ઉત્સવો થતા હતા, ત્યાં આજે ફરીથી એ જ જગ્યા પર એ બધા સૂરો રેલાયા। આઈ થિંક ઐતિહાસિક છે પર્સનલી મારા માટે, ક્રાફ્ટ ઓફ આર્ટ માટે અને ધોળાવીરા માટે, કારણ કે આજ સુધી તો કંઈ અહીંયા થયું નથી, એટલે ઇન દેટ સેન્સ ઇટ ઇઝ હિસ્ટ્રી મેકિંગ અને અનબિલીવેબલ છે। અંડર વોટર સ્પોર્ટ્સ સમગ્ર વિશ્વમાં સતત લોકપ્રિય થઈ રહ્યું છે અને ત્યારે ભારત અને ગુજરાતમાં પણ ઝડપી લોકપ્રિયતા મેળવી રહ્યું છે, જે અંગે આયોજિત કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી। ગુજરાત અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશને અંડર વોટર સ્પોર્ટ્સને મુખ્ય ધારામાં લાવવા માટે અનેક માંગ પણ કરી છે। અમદાવાદ સહિત ગુજરાતભરમાં એવા સ્વિમિંગ પુલ ઊભા થાય કે જ્યાં અંડર વોટરના સ્પોર્ટ્સના ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું પ્લેટફોર્મ મળે અને તેના માટે ખાસ રજૂઆત પણ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ગુજરાતમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। એપ્રિલ 2022માં જોધપુરમાં યોજાયેલ ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 55 તથા ઓગસ્ટમાં ઇન્દોર ખાતે નેશનલ ફિન સ્વિમિંગ કોમ્પિટિશનમાં માત્ર 50 ખેલાડીઓએ જ ભાગ લીધો હતો। ગુજરાતના ફિન સ્વિમર્સ ગત સપ્ટેમ્બરમાં કુકેત ખાતે યોજાયેલા ફિન સ્વિમિંગ વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ ચૂક્યા છે। भारत में करीब 22-23 राज्यों में फिन स्विमिंग स्टार्ट हो चुका है और बाकी प्रदेशों में भी ये डेवलपिंग स्टेज पे है। अभी इंडिया में 5 साल पहले अंडर वाटर स्पोर्ट्स एसोसिएशन इंडिया इस्टेब्लिश हुआ और ये 5 सालों में एमपी, गुजरात ये दोनों स्टेट फिलहाल लीड कर रहे हैं अंडर वाटर स्पोर्ट्स में और सबसे पिछले नेशनल में सबसे ज्यादा प्लेयर्स गुजरात से ही आए हुए थे। અત્યારે મોર દેન 200 ખેલાડીઓ તો ઓલરેડી અમદાવાદ અને આજુબાજુના એરિયામાં તો મળી જાય છે, પણ આપણે 500થી જો વધારે હોય તો હેલ્ધી કોમ્પિટિશન થાય તો 100-150 વધારે સારા હોઈ શકે, જેનાથી મેડલની શક્યતા વધી જાય।